તો આ તરફ અયોધ્યા જવા માંગતા યાત્રિકો માટે સારા સમાચાર। હવે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી મળશે। સબસિડી મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, સૌ લોકોમાં રામચંદ્રનું દર્શન કરવાનો અતિ ઉત્સાહ રહેલો છે। વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિક ભગવાન રામના દર્શન કરી શકે। 22મી જાન્યુઆરીએ દેશભરમાં આપણે સૌ લોકોએ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોયો અને સૌ લોકોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે। તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઊભી કરવામાં આવી રહી છે। તો આ તરફ અયોધ્યા જવા માંગતા યાત્રિકો માટે સારા સમાચાર। હવે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી મળશે।